મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને અંદર તો ફોન અલાઉડ નથી, તમે ખાલી અહીંથી દર્શન કરી લો ભાઈ. જો દરિયામાં એકદમ મોજા મોટા મોટા આવે ને, અહીંયા છે આપણે હનુમાન દાદાની મૂર્તિ. આ અંકલ જો કેવી મોજ માણી રહ્યા એકલા એકલા. જિંદગીની મજા તો એ જ માણે હો ભાઈ ભાઈ. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. અને ભાઈ આજે બધાને હર હર મહાદેવ, કારણ કે તમારો ભાઈ આજની રાત રોકાણો હતો ભાઈ સોમનાથમાં. સૌથી પહેલાં તમને એને મહાદેવના દર્શન કરો ભાઈ. જો સામે મંદિર છે અને બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો ભાઈ, મસ્ત બેકગ્રાઉન્ડ છે. અને ભાઈ હોટલે આજે રોકાઈ ગયા હતા જે ટ્રસ્ટમાં હતી. બાકી જો આવી કંઈક હોટલ હતી અને આપણે ત્રીજા માળે હતા. બાકી જો વાતાવરણ તમે જોઈ શકો. અને આપણે કઈ જગ્યાએ રોકાણ હતા ને એ તમને બતાવું કે આપણે છે ને ટ્રસ્ટમાં રોકાણ હતા. બાકી અહીંનું વાતાવરણ તમે જોઈ શકો અને એકદમ રૂમ મસ્ત હતો ભાઈ. નીંદર પણ સારી આવી જાય, બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય. અને આપણે જ્યાં રોકાણ હતા એ તમને બતાવું. તો જો ભાઈ આપણે કંઈક આવા છે ને રૂમમાં રહ્યા હતા અને મસ્ત ભાઈ નીંદર આવી જાય. અહીંયા આપણું બેગ પડ્યું છે અને આ બેડમાં આપણો વારો હતો. અને જો ભાઈ અહીંયા છે ને આપણા વિડીયોની બધા ફાઇલમાં જતા હતા. આ પેન ડ્રાઈવ ને ભાઈ ચાર્જિંગમાં રાખી દીધું છે. અને આજથી હવે મિત્રો જવાનું હોય આપણે મહાદેવના દર્શન કરવા અને મંદિરે જવું છે. અને એક સામે મંદિર છે ને અહીંયા પણ જવું છે. ત્યાં છે ને 3 નદી છે ને 3 નદી ભેગી થાય અને કંઈક બીજું નામ પડે છે એ અત્યારે હું ભૂલી ગયો. પહેલી વખત આવ્યો તો ત્યારે મને યાદ હતું, ત્યારે હું હુરિયામ બેન ગયો હતો અહીંયા. અને મસ્ત ભાઈ મજા આવી જાય એવું છે. બાકી તમે બધા આવો તો સામેના મંદિરે એકવાર જાયજો, મજા આવશે. અને અત્યારે જો આપણે ને મહાદેવના દર્શન કરવા જવું છે, પછી દરિયા બીચે જવું છે અને તમને બધાને ઘણી બધી એક્ટિવિટી બતાવી છે. તો ચાલો ફટાફટ એને આપણે આ હોટલમાંથી ચેકઆઉટ કરી નાખી અને મહાદેવના દર્શન કરી પછી તમને બીચ ઉપર લઈ જાઉં, ફૂલ એન્જોય કરાવું. બાકી અહીંથી દર્શન કરી લો. અહીંયા થોડા ઘણા કરાવીશ કારણ કે મોબાઈલ તો અલાઉ છે નહીં, એટલે મોબાઈલ આપણે અહીંયા જમા કરાવવાનો રહેશે. ચાલો ફટાફટ એને હવે આપણે મંદિરે જ આવી મહાદેવના દર્શન કરી અને પછી તમને એને દરિયા બીચ બતાવું. ઓકે ગાઈસ, મસ્ત ભાઈ ચેકઆઉટ કરી નાખ્યું એ અને ફરી પાછું ભાઈ આપણે બેગ લઈને થઈ ગયા ભાઈ રવાના. અને ભાઈ મસ્ત દાદા હતા, એમને કીધું કે સાંજે પણ તારે રોકાવું હોય તો ફરી પાછું આવી જજે ભાઈ, આ ચીઠી કે સાચવજે, એમણે તને કંઈક મેર પાડી દઈશું. ભાઈ દાદા અરે મજા આવી જાય. અને અત્યારે ભાઈ તૈયાર થઈને જો જાવી મહાદેવના દર્શન કરવા. દર્શન કરી પછી તમને બધાને દરિયા બીચ બતાવું. બાકી અહીંનો નજારો જોવો અને તમારો ભાઈ મોજ કરે ને. બાકી જો આ બિલ્ડિંગમાં રોકાણો હતો, 3જા 4થા માળે હતો. ક્યાં હોય મને ન ખબર, લિફ્ટ દ્વારા પહોંચી ગયો તો ડાયરેક્ટ હમણાં. મજા આવી જાય. ચાલો ભાઈ દર્શન કરતા હોય ફટાફટ. ઓકે ગાઈઝ, મસ્ત ભાઈ એને બેગને ભાઈ લોકરમાં આપણે મૂકી દીધું હોય અને એની જો ચિઠ્ઠી પણ લઈ લીધી છે. અને હવે ભાઈ એને મહાદેવના દર્શન કરવા નીકળી ગયા છે. અને એનું પબ્લિક તમે જોઈ શકો બધી બાજુ જો. અને ભાઈ કાંઈ ઘટે એવું નહીં, બધી બાજુ પબ્લિક એટલું હોય. જોકે અત્યારે હજી સવારમાં એને ઘણું ઓછું પબ્લિક છે, હમણાં એને વધશે. ફાઇનલી ગાઈઝ મંદિર પાસે આપણે પહોંચી ગયા છે. અને અહીંયા તમે જો કબૂતર ઘણા બધા છે. તમે અહીંયા પાસે રમન તો કાંઈ ન થાય. જો આ બહાર રમે, જો કેવું રમે કબૂતર આરે. અને અત્યારે મિત્રો છે ને આપણે ફોન જમા કરાવવાનો છે. તો ફોન જમા કરાવી નાખી કારણ કે આપણી પાસે 3 ફોન છે. તો 3 ફોનને જમા કરાવવા પડશે અને પછી જો સામે દર્શન કરવા જવા દે છે. તો ચાલો ફોન જમા કરાવી નાખી. ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ. ઓકે ગાઈસ, ફાઇનલી મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે. અને અંદર તો ફોન અલાઉડ નથી, તમે ખાલી અહીંથી દર્શન કરી લો ભાઈ. જો મસ્ત મજાના ભાઈ એને મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં એને હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બાકી તમે ટ્રાફિક જો ભાઈ, ઘણું બધું અત્યારે ટ્રાફિક છે અને અંદર પણ ઘણું બધું હતું ભાઈ. માંડ વારો આવ્યો હોય જેમ તેમ કરીને દર્શન કરી લીધા. અને હવે આપણે જવું છે દરિયા કિનારા બાજુ. તો ચાલો કન્ટિન્યુ તમને લઈ જાઉં અહીંયા બાજુ. ફાઇનલી મિત્રો ભાઈ મસ્ત મજાની ભાઈ 5 રૂપિયાની એને ટિકિટ લઈને આપણે આવી ગયા દરિયા કિનારે. તમે જોઈ શકો ભાઈ દરિયામાં એકદમ મોજા મોટા મોટા આવે ને. અહીંયા આપણે હનુમાન દાદાની મૂર્તિ તમે જોઈ શકો ભાઈ. મસ્ત ભાઈ દર્શન કરીને આવી ગયા દરિયા કિનારે. અને તમને બધાને દરિયો બતાવું ભાઈ. જોકે અત્યારે ટ્રાફિક એટલી બધી નથી તો તમને બતાવું ભાઈ. કાલ સાંજે હું આવ્યો હતો ત્યારે બહુ ટ્રાફિક હતું, અત્યારે ઓછી છે. જો હનુમાન દાદાના દર્શન કરી લો. આ બાજુ જો ભાઈ ટ્રાફિક બહુ એટલી બધી છે નહીં, કાલ ઘણી બધી હતી.
જોઈ શકો ભાઈ જો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે દરિયા કિનારે અને તમે જોઈ શકો ભાઈ આપણી સામે હે દરિયો અને મોજા પણ આમ જો કેવા જોર જોરથી આવે છે અને અહીંયા બધે આપણે ઊંટ રાઈડ એટલે કે કેમલ રાઈડ બધા કરે છે અમુક ઘોડાવાળા છે તમે જોઈ શકો અને નાવાવાળા જો આ બાજુ નાય છે દરિયામાં જો કે આવા વાતાવરણમાં નવાય તો નહીં કારણ કે દરિયા ફૂલ આવે તો મેં એકદમ નજર મારો આમ જો કદાચ વધારે મોજું આવવાથી એને ભાઈ અંદર ખેંચી ગયા ને તો પાછું આવવાની શક્યતા નથી એટલે એને ભાઈ ખોટો રિસ્ક ના લેવાય આપણે ભાઈ નાવા બાવા નથી જવું બાકી અહીંથી નજારો એકદમ જોઈ લેવી અને પછી નીકળીએ આપણે ઘર બાજુ હવે ભાઈ જાજુ બહુ રખડવાની ઈચ્છા નથી ભાઈ પૂરું હવે જોઈ લો નાના જ નથી રખડવાની ભાઈ ફાઇનલી મિત્રો દરિયા આટા મારતા મારતા એને કાંડ થઈ ગયો હે તમારો ભાઈ એને રીલ શૂટ કરવા થોડોક અંદર ગયો ને તો આમ જો બધું ભરી મૂક્યું આમ જો રેતી બેતી અંદર ભરી જાય અને હજી પાણી આવે જ છે આમ જો ભરી મૂક્યું અંદર હવે મારે બૂટે લગભગ એને ક્યાંક ફૂકાય તો સારું હોય ને કે લીલા લીલા પહેરવા પડશે અને દરિયામાં મોજા તો જો આવે ગાંડો દરિયો થયો હો મિત્રો ફૂલ મજા આવે પાણી વધારે આવે તમે જો એ આવ્યું જો અને મજા આવી જાય એવું એ પણ એને મારા બૂટ ખોલા નાખ્યા એવું સાફ કરવા છે મિત્રો તમે જોઈ શકો આ અંકલ જો કેવી મોજ માણી રહ્યા એકલા જિંદગીની મજા તો એ જ માણે હો ભાઈ તમે જો કેવી મોજ કરી રહ્યા છે દરિયાની વચ્ચે ગયા હો એટલે બહુ અંદર તો નહીં પણ થોડા બહાર મોજ કરી રહ્યા ભાઈ અને આપણી પાસે પાણી આવે તમે જો અને ભાઈ ફૂલ મોજ છે હો આવો ક્યારેક સોમનાથ તો એને મજા આવી જશે બાકી દરિયા બીચ તમે જોઈ શકો આપણી પાછળ ભાઈ પાણી આવે પણ હવે કઈ બી ગયા નહીં ભાઈ પલળી ગયા એ જોજો ફાઇનલી મિત્રો વાતાવરણ એને એટલું પલટું મારી ગયું ને કે એની વાત જવા દો પવન ફૂલ આવે છે અને મોજા પણ તમે જોઈ શકો ફૂલ આવે અને અહીંયા જો સામે કેવા ભટકાય છે પાણીમાં એને આમ પાણી છે એને હમણાં આવ્યો ને ત્યારે અહીંથી એને ખાલી ઉયા લગન જ હતું અત્યારે ઠેઠ મોજો આવે ને ઠેઠ ઉયા પહોંચી જાય છે ફૂલ એટલો પવન આવી ગયો હોય બાકી જો અને આમ જો ધુવાણા નીકળે ને કોઈને થાય એવો ગાંડો દરિયો થયો અને તમને અવાજ તો જો કે આવતો થશે પણ કાંઈ વાંધો નહીં જો ભાઈ હોર્સ રાઇડિંગ છે અને ભાઈ અહીંયા કેમલ રાઇડ છે આવું કંઈ છે ચાલો ભાઈ હવે એને આપણે નાસ્તો બાસ્તો કરવા જવું છે અને પછી અહીંથી નીકળવું છે જો કદાચ આમ જાઉં કાગવડ તો અહીંયા ખોડલમાંના તમને દર્શન કરાવીશ નકે પછી એને ભાઈ સીધા હવે ઘરે નીકળવાનું છે રાજસ્થાન નજારો જોવો ભાઈ હા આપણે મિત્રો હે ને સામે જે મંદિર દેખાય ને એ મંદિરે જવાનું હતું ત્યાં હે ને 3 નદી ભેગી થાય છે અને કંઈક નામ બને એ ખબર નથી પણ હવે નથી જવાનું કારણ કે આમ જો ભાઈ બધું પલળી ગયું હોય હવે આ ભાઈ ક્યારે ફૂકાય ક્યારે ભાઈ ઓલા જાય ત્યારે જાવીને જો પલળી ગયા છે એવું બધું સાફ બાફ કરવું જશે બહાર જઈને એકાદ પાણીની બોટલ લઈ લેવી અને સાફ બાફ બાકી લાસ્ટ તમે નજારો જોઈ શકો બધા એન્જોય કરી રહ્યા છે ભાઈ તમે ક્યારેક આવો મજા આવી જશે અને આ હનુમાન દાદાની મૂર્તિ ને એની પાછળ સોમનાથનું મંદિર હો ભાઈ મજા આવી જાય એવું ભાઈ આવો ક્યારેક સોમનાથ મજા આવશે હર હર મહાદેવ દરિયામાં નાઈને મિત્રો તમારે નાસ્તો કરવો ને તો તમે અહીંયા કેન્ટીન રાખેલી ભાઈ તમે જો આ બધી જગ્યાએ એને નાસ્તો કરી શકો અને આ બાજુ શોપ છે તમે કોઈ પણ જગ્યાએ એને ખરીદી કરી શકો બધી અલગ અલગ શોપ હોય તમે જોઈ શકો આ બાજુ ભાઈ પર્સ છે આ બાજુ જમવા માટે ભાઈ નાસ્તો છે ગમે એ પ્રકાર તમે એના શોપમાંથી નાની મોટી વસ્તુ તમારે જે ખરીદી કરી હોય ને એ કરી શકો ઓકે ગાઈસ બૂટ એને આપણે જે બગડા હતા ને એ બધા એકદમ ક્લીન કરી વાયરા છે પણ લીલા છે હવે એડજસ્ટ કરી લેશું અને આપણે આવી ગયા એક મસ્ત મજાનો કાકાની દુકાને રસગોલો ખાવા ભાઈ આમ તો ઘણા જતા હતા પણ અહીંયા કોઈ નહોતું તો મને એમ જો લાવો ભાઈ ખાઈ નાખીએ અને આપણે પણ મજા આવી જાય જો કાકાની દુકાને આવી જાય મસ્ત ગોલો ખાવા ભાઈ ખાઈ નાખી ગોલો બોલો અને પછી ભાઈ હે ને બેગ હવે છોડાવીને કે લગભગ ટાઈમ થઈ જશે તો બે તો સારી વાત છે ચાલો ગોલો આવે એટલે તમને ગોલો બતાવું ગોલો મસ્ત ખાઈને નીકળી હવે આપણે જ્યાં જાઉં અહીંયા જો કે થોડો ઘણો પેટ પૂજા તો કરવી પડશે પણ કાંઈ વાંધો નહીં હવે આયા તો મોજ જ કરવાની હોય ને ભાઈ ચાલો મોજ બોજ કરી લઈ ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનો ભાઈ કાકાએ ગોલો બનાવી નાખ્યો અને તમને ગોલો બતાવું તમે જોઈ શકો ભાઈ 1 નંબર ગોલો છે અને ભાઈ થાયકા પાયકા હોય ને ખાવાની કેવી મજા આવે ભાઈ જો તમે આપણે એને આ બાજુ આવ્યા હતા ભાઈ કાકાની છેલ્લી દુકાન ભાઈ મસ્ત ગોલો બોલો ખાઈ નાખી
અને કાજુ બદામ બાજુ બદામ બધે એકદમ જોરદાર નાખેલું તમે જોઈ શકો ભાઈ. ચાલો ફટાફટ ગોલો બોલો હવે ખાઈ નાખી. ઓકે ગાઈઝ મસ્ત મજાનો ભાઈ ઠંડો ગોલો ખાઈને આપણે આવી ગયા હતા. અને ભાઈ બેગ આપણું જે લોકરમાં રાખ્યું હતું એ આપણે બેગને છોડાઈ નાખ્યું છે. અને હવે ભાઈ એને આપણે જો સોમનાથથી થોડા ઘણા આગળ વ્યાયા છે અને થોડો ઘણો આપણે જમી લેવી અને જમીન પછી આપણે રેલવે સ્ટેશન એટલે કે વેળાવાળા બાજુ આપણે નીકળી જાવી. અને અહીંથી પછી સીધા લગભગ મારા ખ્યાલ મુજબ તો હે ને થાનગઢ તો ઉતરવું હોય નકે પછી જો ટ્રેન બદલાવી પડે તો ઠીક છે નકે પછી જો ટ્રેન મળી જાય તો ઠેઠ થાનમાં. અને મસ્ત ભાઈ સફર આવી ગઈ મજા આવી ગઈ મહાદેવના દર્શન કર્યા પછી તો બીજું શું જોઈએ આપણે ભાઈ આનંદ ભાઈ મજા આવી ગઈ. ચાલો થોડું ઘણું ખાવાનું કરી ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે જમવા અને 90 રૂપિયામાં ટોટલ ડીશ પડી અને ટોટલ વસ્તુ આવી ભાઈ દાળ ભાત આવ્યું હોય પછી આ કંઈ કુરકુરિયા જેવું છે અને 2 જાતના શાક હતા એમાં આપણે એક જ જાતનું શાક લીધું પછી દાળ ભાત છાશ 2 રોટલી અને તમારે જેટલું ખાવું હોય એટલું અનલિમિટેડ છે. બાકી તમે જોઈ શકો મસ્ત જમવાનું લઈ લીધું છે. ચાલો ફટાફટ ખાઈ નાખી યાર ભૂખ લાગી. ઓકે ગાઈસ પેટ ભરીને એને મસ્ત ધરાઈને ખાઈ લીધું છે અને ફરી પાછા ભાઈ એને આપણે રોડ બાજુ તરફ હાલતા થઈ ગયા છે કારણ કે હવે જવું છે વેળાવળ જંકશન એટલે કે રેલવે સ્ટેશને જવું છે અને ટ્રેન હવે બુકિંગ કરાવી એકાદી અને પછી નીકળી ભાઈ આપણા ઘર બાજુ કારણ કે હવે ભાઈ રખડી નહીં થાકી ગયો. જો રિક્ષા કેટલી છે સામે તમે જોઈ શકો લાઈન ટુ લાઈન છે હો ભાઈ. ચાલો ભાઈ હવે નીકળી વેળાવળ બાજુ અને એકાદી રિક્ષા બુકિંગ કરાવી ભાઈ. ઓકે ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા વેળાવળના આપણે રેલવે સ્ટેશન અને તમે જોઈ શકો આ બાજુ રેલવે સ્ટેશન અને અત્યારે ભાઈ આપણે ટિકિટ બુક કરાવી છે પણ અત્યારે હું કન્ફ્યુઝ થઈ ગયો કે કઈ જગ્યાએ હવે જાઉં ભાઈ. મારે એને ગોતવું પડશે ગૂગલમાં સર્ચ કરીને કે કયું લોકેશન એ તો એકાદું લોકેશન હવે ગોતી કે પછી ઘર બાજુ પહેલાં જાવી જોવી હવે ક્યાં જાવી. ઘડીક આરામ કરી કંઈક ફોન ચાર્જિંગ થાય એવું હોય તો એ સેટઅપ કરી. ફાઇનલી ગાઈઝ વેળાવળથી આપણે ટ્રેનમાં બેસીને પહોંચી ગયા આપણે રાજકોટ જંકશનમાં અને તમે જોઈ શકો ઘણું બધું પબ્લિક ઉતરી ગયું છે અને આપણે 2 ટ્રેન બદલાવી છે ભાઈ. મસ્ત પહોંચી ગયા રાજકોટમાં. હવે અહીં ક્યાંક રૂમ રાખીને હોઈ જઈશું ને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી.